ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ આજ તો હવાર પડી ગઈ છે. જુઓ એવું લાગે છે ને ચોમાસું હોય એવું. વરસાદ થારે પડે છે પાછો. શિયાળાનો અહેસાસ, ઉનાળાનો. કાલ સવારે ઉનાળો તો બપોર શિયાળો અને હોજે ચોમાસું. સૂર્યોદય થાય છે. મેને ઇશ્ક દી. મમ્મી જોયું વાતાવરણ કેવું થઈ ગયું ચોખ્ખું. એ મમ્મી હા હવામાં પે ધૂળ ઉડે કા હોય બધા ખેતી બેતી ચાલુ હોય ધૂળ ઉડે ને એટલા માટે એવું થાય. બાકી હોય ચોખ્ખું જ હોય. અત્યારે એકદમ ચોખ્ખું થઈ ગયું. એ દેખાય ને ચોખ્ખો ચોખ્ખો ખાલી ઠાર દેખાય. તો કઈ પપ્પા તો કાનાને લઈને બેહ્યા છે. કાનાને પણ તો શું કરવાનું? પૂજન કરવાનું. ગુડ મોર્નિંગ. જય દાદા જોઈ રહ્યા લડ્ડુ ગોપાલ જા. લડ્ડુ ગોપાલ શું કરે? કચરો વાળું શું કરું? પેલું બાદ મમ્મી કે મીઠા રાખે છે. મમ્મી ટોકો પાડજો, હું આવતી કાઢજો. હું જાણ છું એટલે ઉકાળો પીવો છો? ના જીરા વાળો છે. તો કઈ આપણે થાર ખોલી દઈએ ને એટલે એમ તો ભાષાની સીટો ખાલે હા ત્યાં સ્ક્રૂ ફિટ કરવા લઈ ગયા. કારણ કે આજે અહીંયા સીટ ફિટ કરી અને પછી વાંખી દીધી. કારણ કે ધૂળ બહુ ઉડીને આપી હતી. ત્યાં ધૂળ ઉડીને સીટ આપણે ફિટ કરી દઈએ. બસ થઈ જઈ ફિટ. હવે ગાઈસ છે ને અંદર થોડુંક ફિટ કરી નાખ્યું છે. એર ફોલ્ડિંગ વાળી વસ્તુ છે ને વિચારતો તો આ ટાયર કાઢી નાખું છું. એટલે ટાયર કાઢી અને અંદર સાફ કરી. બહુ ગંદુ થઈ ગયું છે. તો ગાઈસ ગાડીમાં થોડું વાયરિંગ ફિટ કરવાનું બાકી રહી ગયું હતું. ઉતારમાં કારણ કે આર્યસન ચાર્જિંગ કેબલ છે ને એક ઓમાં હશે. એટલે આપણે યુએસબી આવી છે ને અહીંયા એક આ બાજુ અને એક આ બાજુ બે ફિટ કરવાનું રહી ગયું છે. એ વાયર નીચે થઈને લઈ જવાનું છે. અને એક સીટ નીચે સેન્સર આવે ને એ રે ફિટ કરવાનું બાકી રહી જશે. અને અન્ય વસ્તુ સાફ કરવાની બાકી રહી. તો ગાઈઝ વીવી આજ તો બાધા કરવાના છે. ચલા જસી ની નાઈપુનો ખાસે દાળ આપી દઈ ના તો ગાઈઝ અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયું નવરાય નહીં. ઉપર કેમ કે અમારે એવું હોય કે નવરાઈએ નહીં. માને કોમેન્ટ આવી હતી પૂનમ મોતી નાતીને પણ માને ના નવાય. ના નવાય તે બાધા રાખી હોય ને માને નાવાનું બાધા રાખી છે. એટલે રવિવાર કરી દેવાનું. હા રવિવાર આજે કરવાનું છે. લઈને આયા 9 દાડા કે કરી દેવા દો. બગડી જા બધું. પણ વાર જોઈએ ને રવિવાર જોઈએ. આ શુક્રવાર એવું ના હોય પપ્પા. 9 ને 11 દાડે કરાય. પછી વીવી દાડે બાધા ના હોય. તમારે રેકોડીઓ માની રવિવારે કરજો. મને તો કરી દેવા દો. સીતળામાં શીતળાનું કરી દેજે, પણ એમ હા એ તો તઈ કરી દેજો કે એ તો પ્રસાદમાં પૈસા દેવાના કે એમને. એટલે આઈને નાવાનું કે નહીં ના જ જવું છે. નહીં ના જવા પેલા બાધા. નાયા વગર જવાનું. તો કઈ રાહ દે કે એને પણ વાળા તો પછી રવિવાર માથું નાખી દે. હા તે તો રવિવારની માથું નહીં જોઈએ. મારે હા તો જોવું પડે. પૂનમનું તો ધોવા કે પૂનમ તો છૂટી થાય બાજામાં. તો ચેલા લાગે જવું છે બાજા કરવા? અત્યારે જવાનું. પાવત લઈ નહીં નિકાલ શું કરવાનું. તો ફિર બાજા કરવા જવાનું છે મને આવો જ નાતા હોય બધું પાણી થઈ ગયું. અત્યારે. બધા કરજો. આ જેન્સી પેલો આ ખીર બનાવી ખાવી. ચવાણું બુંદી તો ખાઈએ ને પૂનમ? ચવાણું બુંદી ખાઈએ. હા કાલ શુક્રવાર એટલે આજે શુક્રવાર ના ચાલો. જઈ આવો. નહીં બૂટો આવ્યો સરખો. અમારે તો કઈ વિયુની બાધાઓ બાકી છે. તે પણ જવાનું છે અને પપ્પા જવાનું છે. પપ્પાની અલગ બાધાઓ છું, પૂનમની અલગ છે. બધાની અલગ અલગ બાધાઓ છે. મીઠલા ચાના કેટલા? હવે મટે કે નહીં તો નાઈટ નહીં બાધા તો હજી કરવા નહીં તે બાધા. તો કઈ જવા મેલાયેલા તો જમવાની થઈ છે તૈયારીઓ. આપ તો કેરીનું શાક બનતું લાગે છે. કેરીનું હા ભાઈ લુક છો કે બનાય આપણે કેરીઓ આપણા બાબાની મીઠલો પડી ગયો તમે બોડી સંજો ક્યાં? હું મને નહીં ખબર. રોયો જ નહીં. હા હવે તો સંજો આમ લઈને આવ્યો પછી રોયો. હવે હમણાં હાલ પોળો લે હોય કેરીઓ બાફા મૂકીશું. શાનું બનશે?
તો ગાઈસ રોટલી બનો ગવાની અને કેરીઓનું શાક 2 વસ્તુ ઓ હું તે બની નહીં ગયો અને એ કેરીઓનું શાક બનાવી બીજું નહીં બનાવી અડદની દાળ પણ ખાશે મારે તો આટકો સીધો જ શું કાઢી એ તો પેલા ભાગતો અમુક ચો ભાગ્યો ઘણો સમય નહીં થયો ભાગે હવા બાર તો ગાઈસ આજ તો છે ને કેરીનું શાક દાળે આપણે જ ખાવાની નજે થોડી કાઢ ખાઈ લઈએ કત્તી એક જ કાઢજો મારતું એક જ ડોયો ચલો ગાઈસ તો થોડું તો આ દાળ બનાવી હતી ને અડદ અડદની દાળ નહીં ખાવાની કેમ તો બાત આજ કરી દો હેડો પછી બધું બનાવો કાચી જ છે થોડી એક તો ગાઈસ અહીંયા તો વાતાવરણ આજ તો વરસાદનું હતું વરસાદ જતો રહ્યો હા બધા કે આ કૃત્રિમ વરસાદ પાડવામાં આવે કૃત્રિમ ના કહેવાય કૃત્રિમ કૃત્રિમ કહેવાય કૃત્રિમ ના એમ કહેવાય કૃત્રિમ હા હા એમ જ કૃત્રિમ કહેવાય ને કોઈ આ વિજ્ઞાન ભણવામાં કૃત્રિમ હા કૃત્રિમ જાતે પેલા કૃત્રિમ હા કૃત્રિમ આ એ પેલો એ કરીને વાદળો બનાવવામાં આવે ને વાદળો પર પાણી ભરવામાં આવે ને એ રીતે કરવામાં આવે પારદેવ કે કૃત્રિમ કે ગાઈસ કે દુબઈમાં એવું કરું છું અને હરાવાળી રાતે મોની ના આ પલાળવા નાઈ જેલો હા આના રે પણ પણ જેવું વધારે આવ્યું ને એવું હું તો મુસલમાન કરતા ને એવું થાય છે કે વધારે બીમાર પડે એના કારણે શરીરને થોડું સાચવવાનું એવું ના હોય કોમને તો બોલે કોમનું નહીં બોલી નહીં કૂતરો ચાટીને એવું આવે એના કરતા નતો વધારે થોડો જ હતો પછી લઈને આવતી રહી હતી સંજો જોજો ખાવાનું નતો તો ગાઈસ અમે તો અહીંયા જો બાર બધો ખાવ્યા શિલ્પા પૂનમ પાર્વતી મમ્મી કાજલ નો બધો અરે બે ખાય આ બે ખાટલામાં બે ખાઈ મમ્મી ભૂઈ બેહીને ખાય પેલી વાર ચૂલા ઉપર ખાય 10 આ રીતે ખાય એક કોથળા ઉપર હા જંગલી હારો તમારથી જંગલી તો ગાઈસ બધું આખું ટોળું આવાજ ખાવા છે ચલ વાત થયું તમારે અમાર ચાલતું તો થઈ ગયું હા ઢીલું થયું એટલે ચાલુ થઈ ગયું સિલાઈ છે ના થોડું ઢીલું ઢસ આમ ફ્રી ફરે ને પછી દોરો ભરાઈ ગયો આમ ભમાઈ ને એટલે પેલું એ થાય દોરી પકડીને ભમાવવું પડે હાથે પેલો ઓમ ઓય કન હેન્ડલ નાખી દે ઓમ કરીને હાથે ફેરવા નહીં દાતા આવે તે હાથમાં મળશે જોવા સરખી લાગી દોરી સરખા દોરી ફિટ કરી દે થોડી પીલ મારીને એટલે જ કહું છું પણ મનતા જ નહીં લાગે હાથનું પેલું એ ભરી દેવાનું નહીં આમ હા તે ઓમ ઓમ ભરે એવું ફેરવવાનું સરસ સટ બધું થાય હેન્ડલ ભરાવડાવે છે મેં કે ઓમ પગે કરું ના હાથે ઓમ ઓમ કરીને કરી દેવાનું આવી જાય ચો જઈ આ કોઈક બીમાર પડી હતી એવું વાપર્યું તું હા તને પેટમાં દુખાય ગળું દુખાય આપણે જવાનું છે વીયુ બાધા કરવા માટે તારાની તું છો બીમાર પડી હતી હા પતા પગે સાફ નહીં કરતા તમે થારમાં નહીં બેહવા મળે કેમ કે થાર તમે ધોઈ છે તારા વાન છે છું એ ગુડુ હા છોકરો નહીં આપવું ગુડુ ને નહીં એને છે ને આજ રજા લઈને આવી છે કે ગળામાં દુખાય છે એટલે તું ઘરે રહ એટલે દુખાય નહીં હા તું ઘરે રહે ગળામાં દુખાય છે એ તારે નહીં આપવું તો નાહીએ નહીં કપડા ગંદો પહેર્યા છે મીટલા તારે આબુ છે આબુ તારા આબુ હેલો જલ્દી તૈયાર થઈ જશે ને આવવાનું છે તો ગાઈસ હા ને વીયુ બીમાર હતી ને તે બધા દિવસ રાખી હતી તો એ પૂરી કરવા જવાનું છે 7 દિવસ છે ને ના દે મમ્મી આવ્યા તા ટાઈગર બાજરી ઢોળવા આ તો ગમો દળાવ છે કાપડી ઘંટીએ ગમો
તો ગાઈસ ઘરની ઘંટીમાં બાજરી ભરતો મજા નહીં આવતી. આપણે જેમ ઠંડુ ખાવા છે એમ ભેંસને ખાવા હોય ને એટલે આજે છે ને તરબૂચનો ભાગ છે ને એ ભેંસ ના દેવાનો. કઈ તમારે આજે ભેંસ ભક્કમ છે અને છેલ્લા પગે બાલસી ખાઈ જાય. ચોટલો મસ્ત બંધ થઈ જાય ગૂંથ્યો હોય ને તો. પૂંછડી કાલી જ્યારે લાયા ને ત્યારે નથી આટલી બધી ઊંચી પગ સુધી જતી પણ આ તો પાછળથી વધી પૂંછડીની. 55-56 હજારમાં ભેંસ લાવ્યા હતા બરોબર ગાય સારી 1 વર્ષ પહેલાં. તો અને દૂધ હે ને સૌથી વધારે લોબો ટાઈમ સુધી આલ્યું છે. ફરીથી વિવાહ થઈ ને ત્યાં સુધી એને દૂધ આલ્યું. પછી મમ્મીએ તો દોવાનું બંધ કરી દીધું એમ કે એટલે એમ કે વિવાહ થઈ ને એટલે એમ કે દોવાય નહીં એટલા માટે દોવાનું બંધ કર્યું. અને અત્યારે આ ભેંસ ફરીથી વિવાહ થઈ છે અને આની કિંમત કેટલી આવે ખબર હે 1,20,000માં પૂનામાં ભેંસની કિંમત. અને એની પાછળ આર્ય પાણી મોટી થઈ જુઓ કેવડી મોટી થઈ જઈ. હજી 1 વર્ષ અહીં આ કમ્પ્લીટ થઈ જશે. આ દૂધ ખાધું એ અલગ પાછું. ચલો કઈ આપણે જઈએ. ના ઊંઘવું હતું મારા પણ હવે ઊંઘવું નહીં. હવે જઈએ જેમ છે તો તૈયાર થઈને બેસી જઈશે. હવે જો હેડી Starting route. બેબી તો ગાઈસ વીને થેડ્યો સંજન બધા વીની બાધા કરવા બળિયા દેવ. હા નજર તક ના આવે નહીં. કોણ કોણ જો સદ છોકરાને લઈ જાઓ શી ખબર શી ખબર. તો આ બધો જોઈશું ગોમમાં બાધા કરવા માટે વીની રાખી હતી. જો એ પપ્પાને પૂછવો પેલા એમ નથી. ચો કોણ પપ્પાએ રાખ્યો પપ્પાને જવી પડે. હા એટલે જેને રાખ્યો એને જવું પડે. સંજય રાખ્યો સંજાને જવું પડે. પ્રસાદી પાછો હોય લેતા આવજો ઘેર. નીચે ના બે આ રહી જીવન બે આદમ બધું લઈને આવો. ચક્કુ મૂકી દઉં. પેટી ઘી પાણી પૂછી મી તો હોજો કોઈ લીધું ને જલેથી ને પેટી મૂકી આ બેટા ઉભો ઉભો રે. રે ઉભો રે ઉભો રે. પુના માટલી લેવાની હા. હા આ તો ભૂલી જાત કામડા. પાણી ભર્યું નીકળ હજી બાટલામાં લઈ લે પછી ગાડીમાં ઢોળાશે. બાટલો લઈ લો ખાલી પાણીનો. બાતામાં જો પૂનમે હે બાદામ ચોકલેટ ચવાણું બુંદીન લાડવાન આ તો મજા શકતા ને પ્રસાદી ખાઈ. ઓ ઢી. ચલો ગાइस जेंसी को आना हो तो ले चलते हैं. હેડે લે તો આજ બધા હેડે મંદિર તો આબો તો આય પણ ગમો કશું નહીં. તું ખરીદી લે કશું નહીં. ગમો કોઈ મળતું નહીં. પેપ્સી તો લઈ આવીશું તને સંજય મામા. જ્યાં તાસ લઈ જાવ એમાં ભરાશે. પગ સાફ કરી ગાડી ધોઈ છે. તૈયાર જોશો લેતો જાવું. કેમ એમ નહીં ખાવા પડે દવાઈ ના કે સર કોણ ના પડે એ તો લેતી જાય ઘંટીમાં મૂકવા છે અને મોટું મોટું દર પહાડી દરાઈ જાય એ તો દરિયા છે ત્યાં હતો. ઓ ચા વગર હુની પડી જાય. અલે આ છોકરાને તો સારું કરજો. મને ગાડી ચાલુ કરવા દેખતો તાપનો મરી જવાય છે. પગ ચમચી લેતા હું પરસાદી હાલવા. હા લેતી આય પગ સાફ કરીને આજે માટી કર્યું. ચાની થઈ જાય તૈયારીઓ કાજુ ખાવાની. ચાલે તૈયારીઓ નહીં કાજુ ખાવા ગાઈસ. ચાલશે બેટા બૂટો. ચાલ છે હવે ઓય ગમત જવાનું છે. ચાલ છે દરદ જો કોઈ પણ છોકરું લડવાનું હોય ને તો ગાડીમાં ઉતારી દે. શું કીધું મમ્મી પેપ્સી લઈ આવજો. ગોમમાં કશું માગ્યું ને તો ગોમમાં મૂકીને આવતો રે. શું કીધું પેપ્સી આ એટલે હો ગોલ તાતા આ તવા કોતાયો તો હના ગળો દે હો. શું થયું
ઓછી કંકુ પકડી ડાવરી ઉતર બધો વાતો લાગત વાત કરો ખરા ઉતરો તો ગાઈસ ગામમાં આવી જશે તેડી લેજો થાળી લેવી હાલ ખા હા ઈ કાને ચંપલ હાલે તને જજો એ જેન્સી તે આવ્યું જજે આ એક તો મારી ન બધન પાણી છે બોટલ બોટલ ભરી ગયા લે બીજી તો લે બાને કર બહાર જતી રહે મમ્મી આપણે આગળ જજે તે થેલી લીધી એક તો આપણે પાછળ જજે તમને ડોલી અગને ડોલી આવડાવતી તો વીન ખબર હે? આ બોટલ ભરાઈ હતી બોછી ઓમ ખેંચાતી હતી બાજા પુલે કરવા હા એટલે હવે તારે કુકુ મટી ગયું બટ તો ગાય આ જ્યારે ઓબલી હતી મોટી ત્યારે બહુ મોટી હતી હા જતો રે તો ગાય મંદિરે જાય ગીત લાયા ભૂલી જશે મેં કીધું તો બધું યાદ કરીને લઈ લેજો તે લીધું કેટલું આ બધું લીધું હગી એ તો બધું મેં યાદ કરાયું હતું ખાલી ગીત આ યાદ કરવાનું હતું તો ગાય ઘી મંગાવી ટીકલો લઈને આવે જે સ્કૂલ છૂટી જો છોકરો છૂટે સ્કૂલમાં જો કેડો કની વાટ જોવો હકમ કરું બાદા મારે કરવાની છે ના મારે કરવાની તો આયા છો તમે હું તો હારે આવ્યો છું હું હારી હવે બાધા કરી દઈ બેટા મમ્મી ચાલો ચલો આ નહીં કરવાનો ગરો આવ્યો હતે ટેટું ચાજ્યો ગોડો હા જીજી મને આપીને પછી જીજી કરવાનું હા હા નહીં ખાધું કે મમ્મી હું એમ કહું કે સર વિવોનો મતા દેજો મને એક્ઝામમાં પાસ કર હા એક્ઝામમાં પાસ ઓછો તો પાસ થશે હવે મહેનત કરવી પડે તાન તો પ્રાર્થના કરે પાસ ના થઈ જાય મહેનત કરવી પડે મૂકવાની પછી નવી લઈ આલું નવી લઈ આલું પછી કેવી રીતે કરો કેવી રીતે કરો આમ શાંતિથી કરે તારો જતું રહ્યા નહીં એ જોજ્યા બાજા કરવા આવ્યો તે હવે રોજ ગાઈસ ને વાતો કર્યો કે રોજ ગાય વાતો કરું તું તો ગાઈસ પૂનમના બાધા હતી એ પતી જઈ ગુડ વ્યૂની લે પ્રસાદી આલી દી ગાઈસ બધાનો લે ચમચી લાય ચલો આજથી ગાઈસ પૂનમના ઉભો પર ખાઈને બાધા છૂટી આજથી બાધા પતાઈ ને હજી છે ઘરે ગાડી में कोई उतरवा ना देते हो पूनम नानू दर्जो हो खबर नहीं पूछता बाजरी છે નાનું દરજો તો કઈ જૂની ઘંટી આ રીતે હોય માં પપ્પા હમણાં આવું છું હા છોકરો તો કઈ જેન્સી પહેલી દુકાને ખરીદી કરવા સાસ લઈ આવી હા દરવાજ રાખી દે હેડો બળિયા દેવની બાધા કરીને આવી છે બધો જતો લાવો લાવો લાડવા લાવો લાવો પ્રસાદી માટી કરી ગાડી આખી ગાડી કો પ્રસાદી જ નહીં કરી કો ગાડી થો કરી લઈ લઈ તો છોકરા બોકરા તેરી ઉતાર પેલા તું ઉતર કો તું કરવા પાછી ચડે લઈ થોડી વધારે આટલી તો ખા ભાઈ પ્રસાદી જો જો આ ખાઈ જાય એ ઓન બપા આસવાની વાટકી ભરીને આલવાનું હો અને મીતું જાતે ગોટીઓ લઈને ખાઈ ગયો બોલે હા તારે ખાઈ ગયો અલ્લે કો રંજીત એ મુઠ્ઠો નહીં પ્રસાદી રંજીત પ્રસાદી હા ઓ આમ તો હે ને આટલા બધા ઘઉં બાફી નાખવા પડે અંદર સમ પેલા કા ઘઉં નીવતી એ અલગ આવો એ જ આવો આ બધા આપવાનું બીજા બધા તે ટોપલું એક આપીને ભેગવા લેવું કા कथी हो हंताड़े तो आखो राखे तो गाइस लड्डू खाने थोड़ा खा के एक्सरसाइज करते हैं बोली तो याले फरोज આવો દર્શન કરીને આયા ને મીઠલાનો નારિયેળ બાકી હતી એ કરીને આયા ને બધું કરીને આયા તો કઈ પપ્પાને વ્યૂ બે હેડ્યો દર્શન કરવા આપણા કુળદેવીએ
તો કઈ વ્યૂ કમ્પ્લીટ થઈ જશે જુઓ તમને એમનું પ્રૂફ હાલવાની જરૂર નહીં એ कसरत કરે છે જાતે જાતે अपने पैर पे खड़ी हो गई है जो હવે कसरत કરે નહીં જાણજો તો કઈ પપ્પા ગૂગલનો ધૂપ કરે છે અને મારી છોટી બીટિયા રાણી છે ને કચરો વારે છે તો કઈ મમ્મી પેલો વોટર પાર્ક વાળો હે ને પેલે જોઉં છું પેન્ટ ઉતરી જાય જો ખાવાનું આ તો બહાર ચૂલા ઉપર ગેસનો બાટલો પુરાવ્યો છે ને પુરાય 2000 થી અહીં બાટલા હા 2 બાટલા પતી બીજો ભરેલા આપણે રોધવા ચાલુ કરીએ ને તો ગાઈસ કાજલ કોક બનાવે સેવ ટમેટા મીઠાસ લઈને આવું હો તારા જે પેડા પત્યા નહીં કુ પતી જાય ખાલી બોક્સ પપ્પા અહીંથી લઈને હવે ચાંદનો વિચાર તો સારું પતી ગયું ચાંદનો સાતો જૂનો વિડીયો છે પણ હો ચાલ્યા હા તો શિલ્પા તો લુગડો માણસ શિલ્પા હા ફાજ ભાભી બીજનો દર્શન કરે છે ગાઈસ જો આ બીજ સ્વીન તો મકાયો ખાવો સાસ તો દાળ ભાત માંગતી હતી કીધું કાલ બંધ લ્યો જીત કર હવે તો જીત કરે ને હવે તો પાયલી છૂટી જઈએ મોટા ભાઈ હા, હવે ધોઈ તો નાખવાનું. જેવો ફોન માંગે દબા દબ આવ્યું હા નહીં વ્યા ધોવાની તો ના ભૂલી જાય ભૂત લઈ જાય મોબાઈલ લઈએ તો ઓય મિટલા જાય રે જાય રમાટી બોલાવતો થઈ ગયું ખાવાનું ના નહીં જોઈ લે આ કેમ? અમે તો નમત બે છે કાલે આપવાનો છે મહેમાન તે મમ્મીને વાતો કરું આપણે ખાઈ લીધું પેલો કોણ કોણ ખાવાનું બાકી છે લાગતું નહીં આરામ ભૂખ લાગતી હોય હોવાનું બગી તો ખાઈ ના આવી નહીં બગી એ ખાઈને કાલી ના આવી નહીં ખાતું ચમ ઓ સાધારણ જબરી ખાઈ ગઈ હતી ભાઈ ભાઈ ના ખાવાનું હો. આ તારી ઉડાવતી હોય એમ કરી પેલા અમારી ડાડા કરતા ના તારી ઉડાવતી એ તમને ખબર ના તો કહી દઉં ઈવન હસબન્ડ વગર નહીં ખાતો એ રહ્યો અરે હજી એટલા ધાબા ઉપર છે એટલા નહીં ખાતી ના એ તો હોશિયાર બીજી વગર ના ખાતી તોય વેલા ખાઈ લેતું હું એક આપું કે જબી તારીફ કરતો હે આય હે તાણ જો મારું બીજો તો ગાઈસ બધો ટોળું વળીને સાડીઓ કાઢી છે આ તો હું વાડિયાનો ને તમને નહીં ફાવે તો મેં દુકાનમાં કામ કરેલું હા હા વિડીયો બનાવે સંજય એક દુકાનમાં જોતો નવા નવા હતા હવે તમે પિક્ચર ના ના નહીં રોજ એકલો નવો હતો હું તો ના પાડતો હતો એટલે આપણે તો ખબર હતી પણ કે ના મારા પિક્ચરમાં કોમ આવી છે ઇન્કમ બચાન લઈ ગયા યુટ્યુબમાં ખાલી વિડીયો બની મૂકી અને એને ત્યારે હે ને 700 વ્યૂ આવી છે એ ભૂલી પાડી આપણને ખબર હે ના પડતી હવે ભાઈ જોતો હશે તારો ટીકો તો મારા જોડે આવતો આવ્યો તો ભાઈ તો મારી જોડે સીતા બધી એવા ફેમસ થઈ ગયા શીખ એને એવું થતું અને ટીકા નજી રાખ્યો હતો હાલો તો હું તો રોયું ફોન કરું કોઈ ગઈને જતા રે રાખીશ ભાઈ તો એ તો હોટલમાં એ તો ખબર હે પછી હોટલ બંધ થઈ એ જઈ તો હોટલમાં બસ, હું જો હોટલ જો ને સિલમાં રહી જાય સંજય એવો જે હોટલ નોકરી જાય ને એ દુકાન કંપની બંધ થઈ બે હોટલો બંધ કરાઈ